સુરત શહેરમાં કાયદાકીય સ્થિતિ કથળી હોય તેમ ગુનેગારો બન્યા બેફામ। સુરત શહેરમાં ખાખીના ખૌફને ગોળીને પી ગયા હોય તેમ એક નવી હત્યાની ઘટના સામે આવી। ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં એક યુવકની સરેઆમ હત્યા કરવામાં આવી। ભાજપના યુવા મોરચાના સક્રિય ઉપપ્રમુખ જય દલાલની કરપીણ હત્યાથી ચકચાર। 4 જેટલા ઈસમો દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। ડિંડોરીના રહેવાસી જય દલાલ નામના યુવકનું સારવાર દરમિયાન યુવકનું મોત। ભાજપ મહિલા મોરચાના જયશ્રી દલાલના પુત્રની હત્યા। સમગ્ર મામલે ઉધના પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી। જી તમારું નામ? જય શ્રીબેન દલાલ। તમારા છોકરાનું શું નામ છે, શું બનાવ બન્યો? જય નગીન દલાલ। એ કાલે સવારથી ઘરે જ હતો, રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો, આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવો જોઈએ। 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો। તંત્રને ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ। આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ।